થયેલી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનું ટંકારાથી રાજકોટ તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું। કોંગ્રેસની ગુજરાતમાં આયોજિત 300 કિલોમીટરની યાત્રામાં કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત મોરબીના ઝૂલતા પુલ હોનારતમાં ભોગ બનેલા લોકોના પરિવારજનો પણ જોડાયા। ઝૂલતા પુલ હોનારતમાં ભોગ બનેલા લોકોના પરિવારજનો સાથે કોંગ્રેસના નેતાઓ સવારે 9 વાગ્યાથી ટંકારાથી રાજકોટ માટે રવાના થયા। મહત્વનું છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા અનેક સમયથી ગુજરાતમાં થયેલી હોનારતોનો મુદ્દો સંસદમાં ઉઠાવતા રહ્યા છે। એટલું જ નહીં, રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદી સામે ગુજરાતમાં ભાજપને હરાવવાનો દાવો કર્યો, જે બાદ ગુજરાતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ આક્રમક અને સક્રિય જોવા મળી રહી છે। તેવામાં હરણી લેક, મોરબી પુલ અને રાજકોટના અગ્નિકાંડમાં ભોગ બનનાર લોકોને ન્યાય ન મળ્યાનો આરોપ લગાવી રહી છે। વિગતો સાથે સંવાદદાતા હર્નિશ જોડાયા છે। હર્નિશ, ટંકારાથી રાજકોટ તરફ કોંગ્રેસની યાત્રાનું પ્રસ્થાન થયું હતું, શું પરિસ્થિતિ? વાત કરીએ તો ગુજરાતમાં જે બનેલી દુર્ઘટનાઓ છે તેમાં દોષિતોને સજાને કંપનીના પરિવારોનો ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે મોરબીથી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી, ત્યારે આજે આ યાત્રા છે ટંકારાથી રાજકોટ તરફ પ્રસ્થાન કર્યું છે। 300 કિલોમીટરની ગુજરાત ન્યાય યાત્રામાં કોંગ્રેસ સેવાદળ અને પીડિત પરિવારના લોકો જોડાયા છે અને આજે સવારે 9 વાગે ટંકારાથી ગુજરાત ન્યાય યાત્રા છે રાજકોટ તરફ જવા રવાના થઈ છે અને હાલ મીકાણા ખાતે પહોંચી છે। જી બિલકુલ હર્નિશ, આભાર જાણકારી આપવા બદલ।